વેજીટેબલ્સથી ભરપૂર આ મુઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હમણાં શિયાળો ચાલી રહ્યો છે અને માર્કેટમાં એટલા સરસ શાકભાજી મળી રહ્યા છે, તો બસ એ જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવ્યા છે એકદમ ટેસ્ટી મુઠિયા. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘરમાં છે ને થોડા શાક બધા પડ્યા રહેતા હોય છે, તો બસ એ બધાનો પણ ઉપયોગ થઈ જાય એ રીતના આ મુઠિયા છે. મેથીના મુઠિયા, દૂધીના મુઠિયા તો બનાવતા જ હોઈએ છીએ, પણ ટ્રાય કરો હવે આ નવા વેજીટેબલ્સ મુઠિયા. તો જો મારી પાસે અડધી કોબીજ પડી છે, થોડા વટાણા પડ્યા છે, એક ગાજર પડ્યું છે, એક લીલી ડુંગળી પડી છે, થોડી મેથીની ભાજી પડી હતી અને થોડી કોથમીર પડી હતી. તો બસ એનો ઉપયોગ કર્યો છે મેં. તો ચોપરમાં છે ને સૌથી પહેલાં કોબીજને આ રીતે સમારીને એડ કરી દઈશું અને સાથે જ ગાજર એડ કરી દેવાની છે. અહીંયા તમારી પાસે બીજા કોઈ પણ વેજીટેબલ્સ પડ્યા હોય તો એ પણ ચોપરમાં ચોપ કરીને એડ કરી શકો છો. ફ્રેશ તુવેરના દાણા કે પછી ફણસી કે પછી દૂધી પણ છીણીને અહીંયા એડ કરી શકો છો. તો હવે છે ને અહીંયા મેં ફ્રેશ વટાણા એડ કર્યા છે, એને પણ ચોપરમાં બધા શાકભાજી સાથે ક્રશ કરી લેવાના છે. બધું જ એક વાસણમાં એડ કરી દઈએ. સાથે જ સમારેલી લીલી ડુંગળી એડ કરી છે. તમારી પાસે લીલું સમારેલું લસણ હોય તો એ પણ અહીંયા એડ કરી શકો છો. સમારેલી મેથીની ભાજી એડ કરી છે અને સાથે જ સમારેલી કોથમીર એડ કરી છે. તમારી પાસે પાલકની ભાજી હોય તો એ પણ અહીંયા સમારીને એડ કરી શકો છો. તો અહીંયા શાકભાજીનું છે ને કોઈ એવું ચોક્કસ માપ નથી, તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે અહીંયા લઈ શકો છો. બધું જ એકવાર છે ને આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. તમારે લસણની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો. લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ એડ કરી છે, પિંચ બેકિંગ સોડા એડ કર્યો છે અને અજમો એડ કરવાનો છે. હવે આમાં ખાંડ એડ કરવાની છે. ખાંડને તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. સાથે દહીં એડ કરવાનું છે. દહીંના બદલે તમારી પાસે લીંબુનો રસ હોય તો એ પણ અહીંયા એડ કરી શકો છો. થોડું તેલ એડ કરવાનું છે અને હવે આ બધું છે ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે એકાદ મિનિટ માટે મિક્સ કરતા રહેશો ને આ રીતે, તો મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ખાંડ પણ ઓગળી જશે. હવે આમાં લોટ એડ કરવાનો છે. તો લોટ છે ને વધારે પડતો એડ નથી કરવાનો, ખાલી બાઇન્ડિંગ માટે એડ કરવાનો છે. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, સાથે જ સોજી એડ કર્યો છે અને બેસન એડ કર્યો છે. થોડો બાજરીનો લોટ એડ કર્યો છે. તમારી પાસે જુવારનો લોટ હોય કે પછી ઓટ્સનો લોટ હોય તો એ પણ અહીંયા એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ લોટ બાંધવામાં પાણીની જરૂર બિલકુલ નહીં પડે, કારણ કે શાકભાજીમાંથી જે પણ પાણી છૂટશે ને બસ એમાં જ આ લોટ ભેગો થઈ જશે. તો આ લોટ વધારે પડતો જો ઢીલો લાગે ને તો તમે થોડો લોટ એડ કરી શકો છો. પણ મારું સજેશન છે કે આ મુઠિયામાં છે ને બને એટલો ઓછો લોટ યુઝ કરશો ને તો વેજીટેબલ્સ જે ખાવામાં આવે છે ને એ વધારે સરસ લાગતા હોય છે. હવે હાથમાં તેલ લગાવી દઈએ અને મુઠિયા વાળી લઈએ. તો મેં અહીંયા લાંબા સિલિન્ડર શેપના મુઠિયા વાળ્યા છે. જે પ્લેટમાં મુઠિયાને સ્ટીમ કરવાના છે ને એને પણ તેલથી ગ્રીસ કરી લીધી છે. તો બધા જ મુઠિયા મેં અહીંયા વાળીને તૈયાર કરી લીધા છે. પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં મુઠિયાની પ્લેટ મૂકી દેવાની છે અને ઢાંકીને 15 થી 17 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આ મુઠિયાને એકદમ સરસ રીતે સ્ટીમ કરી લેવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે તો મુઠિયાને ચેક કરી લઈએ. એક ટૂથપીક આ રીતે ઇન્સર્ટ કરીને જોઈ લઈશું તો એકદમ સરસ ક્લીન બહાર આવે. દેટ મીન્સ કે મુઠિયા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. અને જો થોડું સ્ટીકી લાગે ને તો તમે 3 થી 4 મિનિટ માટે વધારે સ્ટીમ કરી શકો છો. થોડા ઠંડા થઈ જાય એટલે પીસ કરી લેવાના છે. આ મુઠિયા તમે આ રીતે વઘાર્યા વગર પણ ખાશો ને કાચા સિંગતેલ સાથે તો પણ એકદમ સરસ લાગશે. તો તમને એક તોડીને બતાવું તો જો એકદમ સરસ સોફ્ટ બન્યું છે. તો હવે આ મુઠિયાને આપણે વઘારી લઈએ. તો પેનમાં તેલ એડ કરવાનું છે. ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે. રાઈ એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી એમાં સફેદ તલ એડ કરવાના છે અને મીઠા લીમડાના પાન. તમારે સમારેલા લીલા મરચાં એડ કરવા હોય તો પણ અહીંયા કરી શકો છો. મુઠિયાના પીસ એડ કરી દેવાના છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો મુઠિયા તમને ક્રિસ્પી ભાવતા હોય ને તો બસ 2 થી 3 મિનિટ માટે આ જ રીતે એને પલટાવતા જઈને કૂક કરી લેવાના છે. અને સોફ્ટ ભાવતા હોય તો બસ મિક્સ કરીને એકાદ મિનિટ માટે જ કૂક કરવાના છે. છેલ્લે એમાં સમારેલી કોથમીર એડ કરી દેવાની છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ગરમા ગરમ વેજીટેબલ્સના મુઠિયા. તો હવે ઘરમાં થોડા શાક પડ્યા હોય ને તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ગરમા ગરમ ચા સાથે કે પછી ગ્રીન ચટણી સાથે કે પછી એમનામ આ મુઠિયા તમને ચોક્કસથી ભાવવાના છે. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો. અને હા, આ રેસીપી તમને કેવી લાગી ને મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો.